હવા હવા નવો દેલા હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી વાર આજે આપણે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજે મમ્મીને પણ ઇન્ટ્રોમાં લીધા છે. શું કહેવાય મમ્મી, ઓલા છારો આપણે નાખ્યા છે, શું કરવાનું નાખે છે? બસ ગાઉની નાખવાનું હોય, ખીહેર ઉપર આપણે ગાઉની છારો નાખવાનો હોય. ત્યારે તો બધા ઘણા ખરા નાખતા જ હોય, પણ અમે બે થી અગાઉ નાખી દીધી. અમે 2 થી 3 દિવસ અગાઉ ગાય માતાને છારો નાખવાના છીએ. તો આજે ટેમ્પો ભરીને છારો આવવાનો છે, તો હજી ત્યારે ભરાય છે છારો, અને આવશે ત્યારે હું તમને બધું વ્લોગમાં બતાવી. ખાસ કરીને વિડીયોના એન્ડ સુધી બિના રહેજો, અને હજી સુધી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તમે જય ગાય માતા અને વિડીયોની ભાવનામાં તમે એટલા ખોવાઈ જાઓ તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ, એટલે અત્યારમાં પહેલા સબસ્ક્રાઇબ કરી નાખો, હજી સ્ટાર્ટ નહીં ચનતા. હાલો તો અત્યારમાં 9 વાગી ગયા છે ને ભાઈ જો અમારે ગાડી લઈને નીકળી ગયા છે. અત્યારમાં થોડાક વિડીયો છે તો વિડીયો પેલા બનાવી, પછી અમારે છારા નાખવા જવાનું છે. ભાઈને ટેમ્પો આવે છે ત્યાં સુધીમાં વિડીયો બનાવી ને ભાઈ જો અમારે ગાડી લઈને તૈયાર થઈ ગયા છે. હાલો હવે જઈએ આપણે વિડીયો બનાવવા. હવા હવા નવો દેલા જો આ છે હવાનો વ્યૂ મસ્ત. જો અહીંયા અત્યારમાં હવારમાં હજી તો 8:30 થયા, પતંગ ચગાવવાનું ચાલુ. જો એ છોકરા, એ કુલદીપ, હે પતંગ ક્યાં? પતંગ જો ને ઓલે પ્રહામ ઓલા છોકરા ઉડાડે, તારે ઉડાડવી? હે તને આવડે ઉડાડતા? કેમ હોય? આમ હોય? વાહ, ત્યાં કઈ ઉડાડી? તો આપણે ખીહેરમાં ઉડાડવાની છે ને? હા તૂટી ગયું? લ્યો તો નવું લઈ આવું ને આ વખતે. કેવું લાવવું? મોટી લાવવી? બાદ વાળી લાવવી ને? બાદ વાળી લાવવી ને? હા ઉડે એવી લાવવાની છે. કા ઉડે ની એવી લાવવી? તો નો ઉડે એવી લાવવી કે ઉડે એવી લાવવી? હે એ કુલદીપ, કેટલી ઉડાડવાની છે? પછી કાપવાની હે કે કોઈને પતંગ? હે કોની કાપવાની છે? હે ખીર આવે તો નહીં કાપવાની, નો આવે તો કાપવાની. આ તારું ગણિત અઘરું. જો હે અમારે કુલદીપભાઈ જોયું આવી રીતનું છે. અમારે કુલદીપભાઈ હા હે એ ઓલા પર ઓલા છોકરા પતંગ સકાવે ને તે જોવે, એને સકાવવું એમ છે. કાં કુલદીપભાઈ? હે સકાવી ને? હે તો અત્યારે બધા વિડીયો બની જશે ને હવે અત્યારે અમે જઈએ છીએ ઘરે, અને ઘરે જઈને પછી થોડીક વારમાં ફોન આવે પછી આપણે છારો નીરવા જવાનું છે ગાય માતાને. તો વ્લોગમાં બિના રહેજો, મજા આવશે. તો વાગી જશે અત્યારે બપોરના કેટલા વાગ્યા મને નહીં ખબર, 2 વાગી જશે અત્યારે. અને અમારી બેન કંઈક ખાવાનું લાવ્યા છે મસ્તીનું. જો આમ કોણ લઈને વી આવ્યા છે અત્યારમાં, જો ખાય છે અહીં. તો કોણ ખાય છે મસ્ત ને. મારી મમ્મી કે મને કે આવું ભાવે નહીં. કોના ખબર, ગમે એ મોટા હોય ને આપણ કરતા ઉંમરમાં છોકરાની વસ્તુ આવું ન ભાવે. એમ નાના નાના બાએ ખાધું નહીં તો એમ કે મને ન ભાવે. એમ તમને ક્યાંથી ખાધો રોલ? મને પસંદ ખાધા વગર કેમ ખબર પડે કેવો છે? મારી મમ્મીને ને ભાવતું એમ કે હું તો કેટલું કહું. જો ની તો ખાય નહીં, હું તો ખાઈ દઉં. તો જો અત્યારે ગાય માતાનો છારો આવી ગયો છે, તો હવે બધા ગાય માતાને છારો આપી દઈએ.
જો અત્યારે ઘણો બધો ટેમ્પો ખાલી થઈ ગયો છે અને અત્યારે તો શું કે બપોર છે એટલે બહુ ગાયું નથી અત્યારે એટલે જો બધા અમારા ભાઈ બધા સારો અત્યારે ઠલવે છે તો જો અહીંયા બધે સારો નાખી દીધો અને ટેમ્પો હવે જાય છે બીજી જગ્યાએ કારણ કે 3-4 જગ્યાએ અલગ અલગ જગ્યાએ નાખ્યું છે એટલે અહીંયા બધે સારો નખાઈ ગયો છે અને હવે જાય છે આપણે સરમાળી દાદાના મંદિરે ત્યાં પણ ઘણી બધી ગાયો બધું હોય તો આપણે ત્યાં નાખશું તો અત્યારે ગાય માતાને ચારો નખાઈ ગયો છે અને અત્યારે હું અને દર્શનભાઈ બે રહી છીએ જાત પર થોડીક રીલ ને એવું બધું શૂટ કરવા કારણ કે હમણાંથી થોડાક તે રીલ મોડી આવે છે કારણ કે શૂટિંગ વાળું કોઈ હતું નહીં અત્યારે અમારા ભાઈ કપામાંથી પાછા આવ્યા છે તો અત્યારે અમે જઈએ છીએ રીલ શૂટિંગ કરવા માટે જાત પર માના મંદિરે સરસ મજાનું પ્લેસ છે તમને તો ખબર જ છે ઘણા બધા મારા વિડીયો નાના હોય તો ત્યાં જઈને તમને બતાવું કઈ રીતનું પ્લેસ છે ને કઈ રીતની રીલ શૂટિંગ કરીએ તો બિના રહેજો વિડીયોમાં બહુ મજા આવશે તો અત્યારે પહોંચી ગયા છે અમે જાત પર ચામુંડમાના મંદિરે સરસ મજાનું પ્લેસ જો તમે અહીંયા જોઈ શકો છો છે ચારે પર હરિયાળી મસ્તનું તો અહીંયા આવી જશે અમે વિડીયો બનાવવા માટે તો બિના રહેજો વ્લોગમાં થોડાક ઘણી રીલ્સ ને એવું ઉતારીશું અને ઘણા દિવસથી આજે આવ્યા નથી તો હારે દર્શન કરવા જાવું મજા આવશે તો અત્યારે ક્યારના અહીંયા બેઠા છીએ ઘણી બધી રીલ અહીંયા બનાવી છે અને અત્યારે જો અમારા દર્શનભાઈ હાય ગાઈસ કેસે હો આપ લે હિન્દી નહીં આપણે ગુજરાતી ચેનલ છે કેમ છો બધા મિત્રો હા એમ સારું છે અને એકદમ. મોજે રહેવાનું અને લાલજીભાઈ ને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેવાનું વાહ ભી વાહ અને ફૂલ સપોર્ટ દેતો રહેવાનો ફૂલ સપોર્ટ દેતો રહેવાનો હા થેન્ક યુ દર્શનભાઈ હા તો બસ અમે બે ભાઈ રીલ બનાવી છે અને મારી રીલ મસ્ત શૂટિંગ કરી દીધી છે અને હવે મારે થોડીક એની રીલ શૂટિંગ કરવાની છે તો ઘણી બધી રીલ બનાવીને પછી આપણે જઈએ સીધા ઘરે તો મિત્રો અત્યારે છારો નાખીને આવી ગયા છે ઘરે અને અત્યારે વાગી જશે જો તમે કેટલા વાગી 8:30 વાગી જશે અને થોડોક કામ હતું એટલે બહાર ગામ ગયેલો હતો અને હવે કરીએ છીએ વિડીયોને અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ છે નવા વિડીયોમાં નવા જશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય